આવે અને ઘરણે ના આવે. અમે ખબર માંડવી જતા હતા રાતનો, ચંદ્ર આખો ખેરાઈ ગયો હતો. ભાઈ બજારમાં યાદ નીકળે માણસો જલસો કરતા હતા. મહારાજ આપણી સાથે બોલતા નથી, વાતો નથી કરતા. એકાદશીનો મહિમા શાસ્ત્રોમાં બહુ મોટો કયો છે. ભગવાનના ભક્તો હોય તેમણે એકાદશી મારે ખબરદાર થઈને કરવી. વચનામૃતમાં કહ્યું છે ખબરદાર થઈને કરવી. અને 10 ઇન્દ્રિયો અને 11મું મન નિયમમાં રાખીને એકાદશી કરવી. નકો જો નિયમમાં ન હોય ને તો ઢોર લાંઘણ જેવી એકાદશી કહેવાય. ઢોર લાંઘણ એટલે આપણે પછી ઇન્દ્રિયોના વિશે ભોગવતા હોય, પણ ખાવા ભલે ન દઈએ, પણ ઇન્દ્રિયો બીજી ઇન્દ્રિયો જાતે દોડતી હોય તો એ ઢોર લાંઘણ જેવી કહેવાય. અને એકાદશીના મહારાજે તો 3 એકાદશી મુખ્ય કહી છે. નિયમની એકાદશી, પરિવર્તની ને પ્રબોધની. 3 એકાદશીઓને મહારાજ કહે એને ના પાડે. ફરાર કરવાની ના પાડીએ. 3 એકાદશીને ફરાર કરવાની ના પાડે છે એમ. પણ ન થઈ શકે તો પછી વાંધો નહીં. પણ પછી મન માંદું થઈ જાય તો કામ ના આવે. કેટલાક મન માંદું થઈ જાય, શરીર માંદું થાય. હાજા માંદા, શરીર માંદા, હાજા માંદા ને મન માંદા. મન માંદા હોય કદી હાજા ન થાય, હાજા માંદા હોય કદી થાય, માંદા હોય કદી થાય કરી પાડે. તો જો મન માંદું થઈ ગયું તો એ કદી હાજો ન થાય. જિંદગીમાં દુખ્યો મનમાં. એટલે મન માંદું કરવું નહીં. ઘણી વખત એવું બને સારી સારી આઈટમ ડોખ્યા ને જમવાની, એટલે મન માંદું થઈ જાય કે ગેસ થશે, આ થશે, માના મળી ગયા. પછી ભગવાનના ભક્તોને શરીર જ્યારે કામ કરતું હોય, સાથ દેતું હોય, ત્યાં સુધી ઉપવાસ કરવો. ઉપવાસ ન થાય તો 1 ટાણું કરવું. 1 ટાણું ન થઈ શકે તો 2 ટાણે, પણ 3 ટાણે તો ન થાય ને. 3 ટાણ ન કરવો. કેટલાક પછી 4 ટાણે થઈ જાય, 5 ટાણે થઈ જાય એકાદશીને, તો એ ઢોર લાંઘણ જેવી કે એકાદશી. ભલે એકાદશી ઉજ્જૈનમાં એકાદશી કરતો તો ભૂતનો ઉદ્ધાર થઈ ગયો. એકાદશી જાગરણનો બહુ મોટો મહિમા છે. જાગરણનો ભલે કે ભૂત મળ્યો કે ખાઈ જઈશ કે તને ખાને કે આવતીકાલે આવીશ કે, તો આવે ના આવે તો પછી બધા પાપ લીધા માથે. પછી બીજે દિવસે જાગરણ કરીને જીવો, ખાઈ આવે. કર્યો શું તો આ કરે, એકાદશી ઉપવાસ કર્યો, રાત્રે જાગરણ કર્યું, તો જાગરણનું ફળ મને આપ, મારો ઉદ્ધાર થાય. તો કે નહીં આપું, કે ખાવું ખાઈ જા. 1 કીર્તનનો એને આપું, 1 પદનો એ નહીં, 1 કડી. તો 1 કડી જો કદા કોડે કોડે એકાદશી કહેજે, વર્ત જવા નહીં દીજે. 1 કડીનું ફળ આપ્યું એને, એટલે ઉદ્ધાર થઈ ગયો. ભૂતની જોનીમાંથી બ્રહ્માક્ષર જોની મુકાઈ ગયો. ખોટું ફળે. અજાણતા એકાદશી થાય તો જમપુરીમાંથી ઉદ્ધાર થાય છે. ભગવાનના ભક્તો હોય તેમણે મહારાજની આજ્ઞા છે. અક્ષરજિંદા સ્વામીને પણ કહ્યું છે. તો ભગવાનના ભક્તો હોય તેમણે પોતાના નિયમો ગ્રસ્તના ધર્મ પ્રમાણે એનું મહારાજ કહ્યું કે અમારા આશ્રિત હોય તમે, મહારાજે અક્ષરજિંદા સ્વામી લખ્યું કે ધન્ય સ્ત્રી ત્યાગીને ઘણા છેટા રાખ્યા છે, છતાં પણ આજ્ઞા લોપાઈ જાય છે. અને ગ્રસ્તનો થોડી જાજો ભેળી સારું રાખ્યો છે, એમાં હદ લોપાઈ જાય છે. હદ લોપાઈ જાય છે એટલે મર્યાદા લોપાઈ જાય છે. મહારાજને આજ્ઞા છે. ભગવાનના ભક્તો હોય તેમણે મહારાજે કહ્યું કે મંદિરમાં અમારા આશ્રિત ભક્તજનો હોય, બાઈઓ હોય તેમણે પુરુષોનો સ્પર્શ ન કરવો, પુરુષો હોય તેમણે સ્ત્રીનો સ્પર્શ ન કરવો,
મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું. મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું એટલે મંદિરમાં પોતાના સંબંધીઓ હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, એનો સંબંધીનો પણ સ્પર્શ ન થાય મંદિરમાં. બજારમાં બહાર નીકળ્યા પછી પોતાના સંબંધી સ્ત્રીનો કદાચ સ્પર્શ થાય, સ્ત્રીઓ હોય તેમણે સંબંધી પુરુષોનો સ્પર્શ થાય તો દોષ નથી. પણ બજારમાં બહાર નીકળ્યા પછી પણ સંબંધી સિવાયની સ્ત્રીઓને પુરુષો સંબંધીનો સિવાયના એને સ્પર્શ કરવામાં દોષ છે. મારે પોતાના સંબંધી હોય કે સંબંધીને પુરુષો એનો સ્પર્શ કરવામાં દોષ નથી. પણ મંદિર બારે સંબંધી સિવાયની સ્ત્રીઓને પુરુષોએ સ્પર્શ ન કરવો અને સ્ત્રીઓએ તેમણે પુરુષોને સ્પર્શ ન કરવો સંબંધી સિવાયના, પોતપોતાની રીતે. એટલે એ રીત મહારાજની આજ્ઞા. ભગવાનના ભક્તો હોય તે મહારાજે શિક્ષામાં આ કહ્યું, આ શિક્ષાપત્રી પ્રમાણે આ લોકમાં રહે એ સુખી અને પરલોકમાં સુખી. આ લોકમાં શિક્ષાપત્રીનું ઉલ્લંઘન કરીને વર્તે છે તો આ લોકમાં દુઃખી છે અને પરલોકમાં પણ દુઃખી છે. માટે ભગવાનના ભક્તો હોય તેમણે સ્વામીએ તો બહુ લખ્યો એકાદશીના તે દિવસે લખ્યું કે બજારનો તળેલો સામાન લ્યો. તે દિવસે કેટલા વર્ષ થયા એને 1953માં પહેલો કાગળ લખાણો હોય અને બીજો લખાણો 1955માં. કેટલા વર્ષ થયા? 55, 10, 65, 10, 75, 10, 85, 100 વર્ષ થવા આવે. 125 વર્ષ. તે દિવસે એટલે લખ્યું કે અમારા આશી તો તેમણે બજારમાંથી તળેલો સામાન ન લેવો. તો એ પછી તે દિવસે હતું કાંઈ નહીં, છતાં લખ્યું છે ભવિષ્યનું ભવિષ્ય. અને એમાં કોઈ એને હુતક આવે, હુતક ના આવે, ઘરણ ના આવે, કાંઈ ના આવે. એને હુતક ના આવે અને ઘરણે ના આવે. અમે ખબર માંડવી જતા હતા રાતનો, ચંદ્ર આખો ઘેરાઈ ગયો હતો. ભાઈ બજારમાં યાદ નીકળે માણસો જલસો કરતા હતા. એવું છે. ભગવાનના ભક્તોને આ બધું છે. ભગવાન જે ભક્ત નથી, એકાદશી તો માત્ર વૈષ્ણવ માત્રની પાલન કરવાની છે, ઘરણને બધું. પણ કેટલાક પાલન ન કરતા હોય તો દોષરૂપ છે. આપણે તો સમજણા થયા છે અને છતાં જો આજ્ઞા લોપીએ તો દોષરૂપ કહેવાય. એટલે મહારાજના ભગવાનના ભક્તો હોય તેમ હાલતે ચાલતે ખાતે પીતે દરેક ક્રિયામાં ભગવાનના ભક્તને ભગવાનનું સ્મરણ કરવું. અને એકાદશીને દિવસે મહારાજે લખ્યું છે નિયમમાં, વિશેષ નિયમમાં પણ એકાદશીનું કરવાનું કહ્યું છે. એકાદશીને દિવસે મહાપૂજા કરાવવી, પ્રદક્ષિણા કરવી, દંડવટ કરવા, 8 નિયમો મહારાજે લખ્યા છે શિક્ષાપત્રીમાં. એમાં એકાદશીનો પણ મહિમા ખૂબ લખ્યો છે. તો ભગવાનના ભક્ત હોય તેમણે ભગવાનની આજ્ઞા તો પાલન કરવી જ પડશે. જદી ને તેદી, સાધુ હોય કે ગમે તે હોય, ભગવાનના ભક્ત. શિક્ષાપત્રી મહારાજ આપણને હાથમાં આપી છે. મહારાજ આપણી સાથે બોલતા નથી, વાતો નથી કરતા મૂર્તિ દ્વારા, પણ શિક્ષાપત્રી દ્વારા આપણી સાથે વાતો કરે છે. આપણે કોઈ માર્ગ ભૂલી ગયા હોય ને પૂછીએ તો માર્ગ આપણે બતાવે. તેમ શિક્ષાપત્રી છે, પૂછીને તો આપણે માર્ગ બતાવે. મહારાજની આજ્ઞા છે કે અમારે શિક્ષાપત્રી વાંચવી, સાંભળવી, પૂજા કરવી. 3માંથી 1 ન થાય તો છેલ્લા પ્રકારના વચનામાં તો મહારાજે કંઈ ઉપવાસ કરવાનું કહ્યું છે. 3માંથી 1 ન થાય તો સવારે નાહી ધોઈ પવિત્ર થઈ ભગવાનના ભક્તો હોય તેમણે શિક્ષાપત્રીના પાઠ કરવાનો, પૂજા કરીને તિલક ચાંદલો કરવા. હવે તો પછી શું તિલક ઓછા થઈ ગયા, સમજે ને? તિલક ચાંદલા કરવાનું ખબર નહીં કેમ થયો તિલક ચાંદલો. એટલે વિવાહ કરે ને, લગ્ન કરે એમાં તિલક ચાંદલો ભૂસાડી નાખે બધામાં. એટલે થાય પછી એવું થાય ને પછી. હા, એટલે ભગવાનના ભક્તને મહારાજની આજ્ઞા જેટલી લોપ કરે છે એટલી એનું દુઃખ આવે છે ને આવે છે.
તો આપણે જે તે પ્રકારે ભગવાનના ભક્તો છીએ આપણે, તો મહારાજની આજ્ઞા આપણા વડવાઓ હતા, હવે ગમે તેવું દુઃખ હોય એવી સગવડતા નહોતી. આપણે તો સગવડતા છે બધી, છતાં જો ભગવાનની આજ્ઞા લોપી નાખતા હોય તો પછી ભોગવવાનું રહે. આ લોકમાં તે કદાચ ચાલ્યું જશે, લાંચમાં કંઈક નીકળી જશું, પણ પરલોકમાં ત્યાં કરે એવો લાંચબાજ કોઈ છે નહીં. ભરતજી પોતાના દીકરા હતા ઋષભદેવ ભગવાનના, તોય પણ મુરગીનો દેહ દઈ દીધો, પક્ષ ન રાખ્યો. આપણે વળી થોડો જાજો પક્ષવાર રાખીએ વળી, પણ ભગવાનના ધામમાં એ પક્ષ નથી હો. દરવાજે ભગવાનના દરવાજે. એટલે મહારાજની આજ્ઞા યથાર્થ વચનામૃતમાં આજે આવ્યું ને, વચનામૃત મહારાજે પહેલે કઠણમાં કઠણ સાધન શું? પહેલા વચનામૃત કે ભગવાનની આખાની સ્મૃતિ એ કઠણમાં કઠણ સાધન. વાત એ ખરી છે. મહારાજ કહે છે અખંડ સ્મૃતિ રહેતી હોય એ પછી જો જે જવાની ઈચ્છા એ કરીને દેખાયો. માયા કઈ મુક્તાન ભગવાનના ભક્તને ભગવાનનું ધ્યાન કરતા જે આ પદાર્થ હારમાં આવે માયા. આ સ્ત્રી છે કે આ છે પુત્ર છે કે માયાએ લખ્યું નથી મહારાજે. ભગવાનનો ભક્ત હોય, સાધુ હોય કે ગમે તે હોય, ભગવાનના ધ્યાન કરતા જે પદાર્થ હારું આવે, મુક્તાન સ્વામીને તુંબડી દેખાઈ ગઈ તો મારે ના પાડી દીધી એવું. એટલે ભગવાનના ધ્યાન કરતા જે પદાર્થ હારું આવે ને માયા કહી. સત્સંગ આપણે કરીએ છીએ પણ ગાંઠ એવો જ સત્સંગ થતો નથી હો. એવો સત્સંગ થાય ને, મેરામ ભટ્ટના પ્રશ્ન છે ને, તો ભગવાનના ભક્ત તેમણે હાલતે ચાલતે ખાતે પીતે સત્સંગ કરવાનો છે. આપણે બધા સત્સંગ કરીએ છીએ, વિશેષ થાય અને ભગવાનની પાસે પ્રાર્થના કરી, મહારાજ હે આવા બધા કામ ક્રોધાદિક દોષો છે, આખા બ્રહ્માંડને ચાવી જાય એવા છે, તો એવા દોષો થકી અમારે રક્ષા કરજો. અને ભગવાનની પ્રાર્થના કરવાની મહારાજે કહ્યું છે. મહારાજ પોતે કહે છે વચનામૃતમાં કે અમારા ભક્તજનો હોય તેમણે પૂજા કરી અને ભગવાનની પાસે માગવું કે કામ ક્રોધાદિક દોષો ન નડે એવું બધું માગવું. તો બીજું માગવાનું કહ્યું નથી, પણ અંતઃશત્રુઓ ને અપરાધ ન થઈ જાય કોઈ ભાણે અજાણે ભગવાનના ભક્તનો એ માગવાનું કહ્યું છે. માટે ભગવાનના ભક્તો હોય તેમણે મહારાજની આજ્ઞા યથાર્થ પાલન કરવી. સહજાનંદ સ્વામી મહારાજની જય.